1964 બીજી એપ્રિલે આવતીકાલે 48 વર્ષ પૂરા થાય છે. તો ભાગળ ઉપર આવ્યો અને મેં રિક્ષા જોઈ તો મેં કોઈ દે જોયેલી, મને આ દેડકા જેવી તળ પૈડા ઉપર હાલે અને આવું તો આપણે કોઈ દે વાહન જોયું નહીં, વિચિત્ર વાહન. કે હું 2 કલાક ઉભો રહ્યો કે આગળ પડી જાય, તળ પૈડા ઉપર એટલે પડી જાય ને, કેવી રીતે બેલેન્સ રહે? કે 4 વ્હીલ હોય મોટર ઉપર તો આટલી સમજ નો આગોઈ. મિત્રો પછી ધીરે ધીરે કરતા હીરા ગણવા મળ્યા. પેલો પગાર 103 રૂપિયાનો આવ્યો. જયારે હું શીખવા આવ્યો ને મારા મોટા ભાઈ હારે આવ્યો. મારા મોટા ભાઈ 6-7 વર્ષ પહેલા 6-7 મહિના પહેલા આવેલા અને પછી મને લઈ આવ્યા. અને તઈ આખા સુરતમાં 200 કારીગર હીરા ઘસવાના હતા. અત્યારે 5 લાખથી વધારે છે. હું આવ્યો ત્યારે 200 જ હતા. તઈ હું આવ્યો હતો તો મારા ભાઈ મને કે આપણે હવે કપડા સીવડાવી લઈએ. ત્યાંથી તો ઓલો સુરવાળ સોવણી પહેરીને આવ્યા હોય ને, દેશમાં જ આવ્યા હોય એટલે વાયા વિરમગામો. તો હા, ત્યાંથી ઘરેથી 2 વાગે નીકળ્યા. 7 વાગ્યાની ટ્રેન નીકળી, ધોળા બદલવાની, વિરમગામ બદલવાની, 1:30 વાગે અહીંયા સુરત પહોંચ્યા. લાલ લાઈટ નહોતી, દિવસે આવ્યા હતા. બધા એમ કે છે કે ક્યાં જરા લાલ લાઈટ ભાઈ ઉતરી જ પીડ્યા સુરતમાં, એટલે કહું છું આપણે દિવસે આવ્યા હતા. દેવચંદભાઈ ઉભા થાવ તો. આ દેવચંદભાઈ મારી હારે આવ્યા હતા. આ મારા મિત્ર છે, અમે સ્કૂલમાં હારે હતા અને હજી હારે જ છે, હાથે જ છીએ. તો મિત્રો આ ગોવિંદની વાત કરી, કપડા એક થોડીક વાત કહી દો, પછી આપણી વાત થોડીક બિઝનેસની કરશું. મારા કપડા સીવડાવા ગયા, ત્યાંથી છે ને 2 રૂપિયાનું પેન્ટનું કાપડ અને 2 રૂપિયાનું શર્ટનું લાવેલા. ત્યારે બહુ રૂપિયો મોટો હતો, ત્યારની વાત કરું છું. તો કાળું કાપડ એટલે પેન્ટનું કહેવાય અને ધોળું કાપડ એટલે શર્ટનું કહેવાય. એ ત્યાંથી ગામડેથી કપડું લઈને આવ્યા. અહીં પીપળા શેરી નાકે મૈધરપુરામાં સીવડાવા ગયા કપડું દરજીને ત્યાં. તો ઓલા ભાઈ મારા મોટા ભાઈ હતા, એને પૂછ્યું ભાઈ કેટલા પૈસા આને સિલાય? તો એને એમ કીધું પેન્ટના 5 રૂપિયા અને શર્ટની 2 રૂપિયા. એટલે ભાઈ કે હું હમણાં પાયજામો સીવડાવી ગયો તે 2 રૂપિયા લીધા હતા અને હવે તું કહેશો 5 રૂપિયા? તો એને કીધું કે પાયજામો સીવડાવવાના 2 હોય, લેંગો પાયજામો એટલે લેંગો, પણ પેન્ટના 5 રૂપિયા હોય. જી કે હારું તું પાયજામો સીવી દે. અને એ કાળા કપડાનો મારી હારું પાયજામો સીવડાવ્યો ને 1 વર્ષ અમે પહેર્યો શીખતા. મિત્રો એના પછી 6 વર્ષ મેં હીરા ઘસ્યા. 1970માં અમે 3 સાથે મિત્રો બેસતા હતા અને અમે કારખાનું ચાલુ કર્યું. મારી પાસે પૈસા નહોતા એટલે મારા ભાઈએ પેલા કારખાનું ચાલુ કરેલી. 2 ઘંટી પડી હતી, એની 1050 રૂપિયા કિંમત હતી. એ એમણે ત્યાં 1050 રૂપિયા મેં ગણ્યું, 2 ભાગીદારે 2,000 રૂપિયા કાઢ્યા. 5,000માં કંપની ચાલુ થઈ. હવે વાત મહત્વની આવે છે કે સિદ્ધાંત શું કામ કરે છે. આ દુનિયામાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજો કોઈ, આદર્યા અધવચ્ચે રહે હરી કરે સો હોય. આ નરસિંહ મહેતાનું જે સૂત્ર છે અને આ મારા જીવનમાં 100% આ સેન્ટેન્સ લાગુ પડે છે. કેમ કે જયારે મેં કારખાનું અમે લોકોએ ચાલુ કર્યું ત્યારે મારા ભાગીદાર, એના શાળા અને એના ભાઈ 3 કારીગર ને હું એકલો ઘાટ કરું. પહેલો લોટ અમને એક મજૂરીથી લેબરથી મારા મિત્રએ અપાયો. હવે એમાં એમણે વેઇટ માંગ્યું હતું, કારણ કે હીરો ઘસાતો કેટલો રહે, એટલે એને એમ કીધું કે 28% રહે. હવે મારે ખરેખર રહ્યો 34%, એટલે કે આખો લોટ હતો એનું વજન આવ્યું 34%. હવે 8% એટલે 6% વજન વધારે આવ્યું અને લઈ જવાનું હોય 26, એટલે 8% વજન વધારે આવ્યું. એ આપણે ચોરી કરીને કાઢી લેવાનું હોય, હીરામાં અડલી બદલી કરવાની. તો મને જે ભાઈ લાવેલા એને મેં એમ વાત કરી કે હું ડોંગરેજી મહારાજનો બહુ ફોલોઅર છું અને ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પણ પાપ કરવાની જરૂર નથી. આ સિદ્ધાંત ઉપર કંપની રચાણી. એટલે મેં પેલા ભાઈને કીધું કે મારા સિદ્ધાંતમાં ચોરી નથી, એટલે હું હીરાને ચેન્જ કરીશ નહીં.
તો એને એમ કીધું કે તમે જો આ 34% વજન લઈને ત્યાં જાઓ તો પહેલા તો તમને ખોટા માનશે કે કોઈને આવે નહીં. ખરેખર અમારે એટલે આવ્યું કે હું એકલો ઘાટ કરું, ઓલા 3 જણા નુકસાની આવેલી નહીં, બરોબર બ્રેકિંગ બિલકુલ હતું નહીં, એટલે ખરેખર આવેલી. તો મને એ ભાઈને મેં કીધું જો હું બદલો નહીં કરું, હવે તારું ન બગડે, કારણ કે હું એટલું વજન લઈને જાઉં તો એ બીજા 10 જણને ડિસ્ટર્બ, એની પાસે તો આવતું ન હોય વજન, એને માણસો પાસે કામ કરાવવાનું, તો એ લોકોનું બગડે. એટલે મેં એને કીધું તમારે જે કરવું હોય તે કરો. એટલે મને એ જે લોટ હતો પહેલો 100 હીરાનો લોટ હતો, તો એ ભાઈએ બધું ચેન્જ કરી અને મને 26% વજન કરી આપ્યું. હું એમને આપી આવ્યો શેઠને ત્યાં ગોપીપુરામાં મોટી શેરીમાં. હવે હું આપવા ગયો પછી એને તો બીજો મને લોટ આપ્યો, પણ મને એમ થયું કે મને 34% વજન આવે છે અને આ ભાઈને 26% વજનમાં જો પૈસા મળે તો મને 34% ન મળે, પણ હીરા ક્યાં મળે એ તો ખબર નહીં. એટલે મૈધરપુરામાં ગોતતા ગોતતા ભાઈ હીરાની ઓફિસો કેટલી, એમાં ભવાનીના વડ પાસે એક ઓફિસ હતી કે આ હીરાની ઓફિસ છે, ત્યાં હું ઉપર ગયો. તો મેં ત્યાં એક ભાઈ બેઠા હતા, મેં કીધું મારે હીરા લેવા છે. તો મને કહે કે ભાઈ અમે નથી વેચતા, પણ તમારે જો રોકડેથી લેવા હોય તો હું હારે આવું, તમને 3-4 જગ્યાએ બતાવું. મેં કીધું હાલો. એ કે મને એક ટકો તમે દલાલી આપજો. એ ભાઈ હારે આવ્યા, 4 ઓફિસે લઈ ગયા. ભાવની ક્યાં ખબર પડતી હતી આપણને, પણ 4માં એક ઓફિસ એવી હતી એને ભાવ ઓછો ન કર્યો, એટલે આપણને એમ થયું કે આને ત્યાંથી લેવાય. એટલે મેં કીધું સારું 5 કેરેટ આપો. 5 કેરેટ એટલે 1 ગ્રામ થાય. તો એને એમ કીધું 5 કેરેટ નહીં કપાય, તમારે મિનિમમ 10 કેરેટ લેવી પડશે. હવે 91 નો ભાવ, 10 કેરેટ એટલે 910 રૂપિયા, અને 10 રૂપિયા દલાલી આપવી પડે, 920 રૂપિયા જોઈએ. હું તો 500 રૂપિયા લઈ ગયો તો, એટલે 500માં લેવાની હતી. તો મેં એને કીધું મારી પાસે પૈસા નથી. તો એ કે સારું ઘરે આવીને આ દલાલ આવશે સાથે લઈ જાય, તમે તમારે 10 કેરેટ કાપો ને. તો 10 કેરેટ ઘરે પૈસા નહોતા, એટલે મેં મારા ભાગીદાર નથી, મારા લગ્ન નો થયા, હું મારા ભાગીદારને ઘરે જમતા ત્યાં રહેતા. તો મેં કીધું વીરજીભાઈ આને આપણે હવે 410 રૂપિયા રફના ને 10 દલાલી આપવાની છે. તો કે મને ભગત કહેતા ઉપના, મને કે ભગત પૈસા ક્યાં છે? તો પછી એની વાઈફને કે લાય 200 રૂપિયા તું પાછા તને આપ્યા હતા. એટલે એને 200 પાછા લીધા અને 200 બાજુવાળા પાસેથી ઉછીના લીધા અને 20 રૂપિયા એને ખીચામાંથી આપ્યા. અને આ પહેલું પેમેન્ટ જિંદગીનું કંપનીનું 920 રૂપિયાનું પેમેન્ટ આ રીતે કરેલું. પણ વાત કઈ હતી? સત્ય. એટલે ત્યારથી આજ સુધી કોઈનો લેબરથી માલ બનાવ્યો નથી, અને ત્યારથી પોતાનો માલ બનાવતા થઈ ગયા. લેબરમાં 3.25 રૂપિયા એક હીરાનું લેબર હતું, અને મેં પોતાનો માલ બનાવ્યો, એમાં 4 રૂપિયા મળવા મળ્યા. એટલે પ્રગતિ જલ્દી આવી ગઈ. મિત્રો, વાત સિદ્ધાંતની છે. આ તબક્કે એક વાત જો વેપારી મિત્રો છે એને ખાસ કહું કે દુનિયા આખીમાં એરાઉન્ડ ધ વર્લ્ડ કોઈ પણ બિઝનેસ કરવો, લેબરનું કામ કરવાનું આવે ને એવો ધંધો વિકસાવવો નહીં. સ્ટાર્ટિંગ કરવાનું, શીખવા માટે 1-2 વર્ષ સ્ટાર્ટિંગ કરવાનું, પણ લેબરથી માલ બનાવવો પડે એવો બિઝનેસ કદી ન કરવો. નાનામાં નાનો કરવો, 5% જ ભલે હાલે, પણ આપણો પોતાનો માલ બનવો જોઈએ, પોતાનું પ્રોડક્ટ હોવું જોઈએ. તો એમાંથી ધીરે ધીરે આમ કે ને ભાઈ સ્કાય ધ લિમિટ શું કહેવાય ઇંગ્લિશમાં? હા, એ ઇંગ્લિશ એમ તો મને આવડે છે, ભલે આઈ એમ સ્ટડી ઓનલી 7 ગુજરાતી, બટ આઈ એમ ફર્સ્ટ ટાઈમ ગોઈંગ ટુ બેલ્જિયમ ઇન 1977 and 30 years I am going around the world, more than 150 countries, and my English around the world running, but only not running in British, because British has English mother language. That's why they want grammar. I don't have grammar. That's why my English is not valid in only in British. પણ બહુ સાચી વાત એ છે, આપણે ગ્રામર કરીને છોકરાને જે મગજમારી કરાવીને દુનિયામાં કઈ ગ્રામર જોતું જ નથી, ઇંગ્લેન્ડ સિવાય ક્યાંય નહીં. એટલે મગજમારી ભણાવવાની તો તમે કરતા જ નહીં. એટલે ભણાવવાના ખરા હો. આ જે બર્ડનની વાત છે, અને તમને મારા ઘણા એવા લાગશે એક્સપિરિયન્સ ગાંડા
મારા એક દીકરો ને 2 દીકરીઓ. મેં આખી જિંદગીમાં એક પણ વખત મારા છોકરાને તું લેશન કરવા બેસ એમ મારી જીભ બગાડી નથી. એક પણ વખત નેવાર. મેં ક્યારેય એમ નથી કીધું કે તું ટીવી જોતો નહીં. કારણ શું છે કે જ્યારે ટીવી જોવા બે એટલે હું એની બાજુમાં બેસી જાઉં અને છોકરાઓને જે પ્રોગ્રામ ગમતા હોય એમ એ જ ચેનલ ચલાવવાની વખાણ. અરે વાહ, અરે અને કાર્ટૂનમાં તો આપણે કાર્ટૂનમાં અરે પેલો જો કેવો કૂદે, ઓહો, આમ આપણે કે બધું એને અરે એક્સાઇટ થઈ જવાનું. પછી ધીરેથી એમ કહેવાનું કે આજ તને શું ભણાવે છે, એટલે એ દોડાદોડ એમ દફતર લઈ આવે. એટલે આપણે ઓહો આટલું બધું લેશન, અમારે તો કાંઈ આવું હતું જ નહીં, તમારા લોકોને બહુ મુશ્કેલી, ઓહો બહુ. એટલે મળે લેશન કરવા, ટીવી ક્યારે બંધ થઈ જાય ને ખબર જ ન પડે. આટલી વાત છે, પણ એમાં આપણે સમય આપવો પડે, એટલું શીખવાનું. મિત્રો, આ જે અત્યારે ભગવાનની દયાથી પોઝિટિવ થિંક, બીજું કાંઈ છે જ નહીં. આખી દુનિયા હું ફર્યો, આખી દુનિયામાં એટલું જે પ્રેક્ટિકલ નોલેજ છે એ હું આપને આપું છું કે દુનિયામાં ક્યાંય પર્સનાલિટીની મહત્તા છે જ નહીં. તમે કોણ છો, અંદરથી કેવા છો, નેચરલી તમે શું છો, તમારું વર્તન કેવું છે, આ બહુ પોઈન્ટ મહત્વનો છે. કૃત્રિમ છે ને, પહેલી વાર એન્ટ્રી મળે, થોડી વાર ચાલે, પણ લાંબુ ચાલતું નથી. અત્યારે અમારી કંપનીનો આ વર્ષે 2100 કરોડનું એક્સપોર્ટ થયું, 400 કરોડનું જ્વેલરીનું ટોટલ 2500 કરોડનું એક્સપોર્ટ છે, 6000 વર્કરો છે અને 8 દેશમાં ઓફિસો છે. તો આ બધું ચાલ્યું છે. જો ભણતરની જરૂર પડતી હોય મારે વિદેશમાં ઓફિસ થાય. એટલે તમને હું પ્રેક્ટિકલ બતાવું છું. મારો એક ભત્રીજો છે, બહુ દૂરનો, પણ હું એને ભત્રીજો કહું છું. મારું બિલ્ડિંગ બનતું હતું, એટલે મેં એમ કીધું કે આપણે અહીંયા માર્બલ લગાવીએ, અહીંયા થોડા કાચ લગાવીએ તો બિલ્ડિંગ સારું લાગે. એને મને જે જવાબ આપ્યો એ જિંદગીમાં નોટ કરવા જેવો છે. મારી બાજુમાં ઊભો હતો ને મારો શર્ટ પકડીને મને કે આ કાકો હું આ શર્ટથી રૂપાળો લાગે છે. કાકો એના કર્તવ્યથી, એના કર્મથી એમ બિલ્ડિંગ બને ને, એ બિલ્ડિંગની રીચનેસ હોવી જોઈએ. બિલ્ડિંગ વાપરવાનું કેવું છે, એની સ્ટ્રેન્થ કેટલી છે, બિલ્ડિંગમાં ભાઈ 25 વર્ષ કોઈ મેન્ટેનન્સ આવવાનું કે નથી આવવાનું, આ પોઈન્ટ મહત્વનો છે. તમે ઉપર બધું કરી દો તો કેટલા દી ચાલશે, આ બહુ પોઈન્ટ મહત્વનો છે. એટલે દેખાડો ટૂંકમાં કરવો જરૂરી નથી. વાત જે કરીએ ને એ આપણે જેવા થઈએ ને ભાઈ એવા આપણે. આ દુનિયામાં આપણી જેવું કોઈ